નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણો મિત્ર કંચન પરમાર। આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર। ચૂંટણી અગાઉ જ આપ પાર્ટીને ફટકો 40થી વધુ આપના કાર્યકર ભાજપમાં જોડાયા। શીતલ ઉપાધ્યાય રાજ્ય પ્રવક્તા આપ, સંદીપ રાવલ સોશિયલ મીડિયા ઇન્ચાર્જ, દર્શન રાવલ પૂર્વ યુવા મોરચા પ્રમુખ, જિગ્નેશ પટેલ પૂર્વ પ્રમુખ આપ વડોદરા, વિઠ્ઠલ હાયરે શહેર ઉપપ્રમુખ સહિત 40 અગ્રણી જોડાયા। આપના પ્રવક્તા શીતલ ઉપાધ્યાય સાથે 40 લોકો આપમાં જોડાયા। શીતલ ઉપાધ્યાયનું નિવેદન: મારો પરિવાર પહેલેથી ભાજપમાં હતા, જે તે સમયે મારી ભૂલ થઈ, આખરે મેં ઘર વાપસી કરી છે અને મને રાજ્ય લેવલે આ પાર્ટીએ અનુભવ આપ્યો, એ બદલ આપનો પણ આભાર। હું ક્યારેય ભાજપમાં ટિકિટ માંગીશ નહીં। નારી શક્તિને મજબૂત કરવા માટે માનનીય પ્રધાનમંત્રીજીએ જ્યારે વિષય ઉઠાવ્યો તો આ મહિલા વિરોધી કોંગ્રેસે એનો વિરોધ પ્રદર્શન કર્યો। વિરોધ કર્યો એટલું તો નહીં, પણ જ્યારે સંસદ પત્યા પછી સંસદની બહાર જ એની ઉજવણી પણ કરી। અરે, મહિલાઓની એક સશક્તિકરણની વાતની તમે વિરોધ તો કરો, બરોબર, સમજી શકાય છે, પણ તમે ઉજવણી પણ કરો છો। મહિલાઓને સંસદમાં આવતા રોકવાની એની ઉજવણી, આવું હોઈ શકે? પરંતુ એની નકારાત્મક રાજનીતિ એ પ્રદર્શિત કરે છે। ભૂતકાળમાં પણ પાર્લામેન્ટમાં જ્યારે જ્યારે મહિલા આરક્ષણના બિલની વાત આવી છે ત્યારે કોંગ્રેસ અને તેના સાથી પક્ષોને વિરોધ કર્યો છે। આની પહેલા જ્યારે આરક્ષણનું બિલ આવ્યું હતું ત્યારે તો એને ફાડી નાખવામાં આવ્યું। આજે મહિલા વિરોધી કોંગ્રેસની જે નકારાત્મક રાજનીતિ છે, આવનારી સ્થાનિક સ્વરાજ સંસ્થાની ચૂંટણીમાં જરૂર ગુજરાતની મહિલાઓ એનો જવાબ આપશે, અને જવાબ આપશે ત્યારે એમને ધ્યાન આવશે કે અમે કેવા પ્રકારની રાજનીતિ કરી રહ્યા છીએ। તો આપ સૌના માધ્યમથી હું નાગરિકોને અપીલ કરું છું કે જે પ્રકારની માનસિકતાથી કોંગ્રેસ ચાલી રહી છે, આ નકારાત્મકતા, એને આપણે સંપૂર્ણપણે નાબૂદ કરીએ, એ જ સૌને હું આપના માધ્યમથી અપીલ કરું છું।